જોયું ફાસ્ટ એન્ડ ફ્યુરિયસ? શું ફાસ્ટ એન્ડ ફાસ્ટ યાર, પેલી રેસિંગ વાળી હોલિવૂડ ફિલ્મ. હા, રફતાર કા જુનૂન. એટલે ગુજરાતીમાં ઝડપની મજા, મોતની સજા. હે ને? એટલે રફતાર કા જુનૂન, બિગડા હનીમૂન એવું કહો. જાને અહીંયાથી જતી હોય તો આપણે જોઈને આયા રફતાર કા જુનૂન. ઇંગ્લિશમાં કઈ ફાસમ ફાસ નામ છે. મૂવીના પાત્રોનું નામ હું કહી દઉં. મેન માણસ છે ડોમ અને એની દાવનું નામ લેન્ટ જેવી લેટી. બીજી બાજુ હપ્સી જેવો હોબ્સ એટલે આપણો રોકલા. અને કાળી ને ફલ્લી જેવા બે કેરેક્ટર છે જે હસાવવા માટે જ રાખ્યા છે, રોમન અને તેજ. બ્રાયન અને એની બૈરી મિયા તો ખરા જ, પણ મેન વિલન છે પિક્ચરનો જેસન સ્ટેડિયમ લા. બે પેલોનો ટ્રાન્સપોર્ટનો બિઝનેસ નતો લા પેલા. આખી પિક્ચર ગુજરાતી રમતોથી ઇન્સ્પિરેશન જેલા. જો હું તને સમજાવું, બે પિક્ચરની શરૂઆતમાં જ લોકો ખોખો રમે છે એટલે નાના ભાઈએ મોટા ભાઈને ખો આપ્યો. હવે જેસન યાને ફેજલની જેમ પોતાના ભાઈનો બદલો લેવો હતો. હવે હોબ્સની જગ્યાએ છે ને નવો માણસ આવે છે, મિસ્ટર નોબડી, રાહુલ ગાંધી જેલા તું. તો હોબ્સે આ નવા માણસને ખો આપ્યો અને એણે છતાં ડોમને ખો આપ્યો, એવું કહીને કે ભાઈ તારે ફેમિલીને બચાવવું હોય તો જેસન યાને ટપકાવવો પડશે. એના માટે છે ને તને પ્રોગ્રામ જોઈશે અને પ્રોગ્રામ બહુ જોરદાર લા. ગૂગલ નું કાઉન્ટર સ્ટ્રાઇક વર્ઝન. આ દુનિયામાં તમે કશો બનાવો ને તમને ખોરી મારે. ગોડ્સ આય. શું ગોડ્સ આય? અરે પેલું પ્રોગ્રામ એનું નામ ગોડ્સ આય છે. એ માનિયા, તે દિવસે તો તે કીધેલું કે માં ભગવાન સમાન હોય છે. યાર પ્લીઝ જાને યાર, અહીંયાથી ડિસ્ટર્બ ના કર. અને બોસ એક વસ્તુ તમે નોંધી, જ્યારે હીરો લોકો વિલન પર અટેક કરે તો ભેગું સાંકળ્યું અને જ્યારે વિલન લોકો હીરો પર અટેક કરે તો છૂટું સાંકળ્યું. ગુજરાતી રમતલા, ગુજરાતી રમત. હવે આ માની આ પ્રોગ્રામ ચલાવવો હોય તો દુનિયાની અંદર એક જ હેકર કરી શકે, એનું નામ રામસી. એટલે આબુધાબીના દરિયામાંથી જ્યારે પેલી જલપરીની જેમ બહાર નીકળે છે ને ત્યારે ખબર પડે છે કે હેકર મેડમનો સ્વભાવ પણ સારો છે. તને ખબર છે રામસીનો રોલ પેલા દીપિકા પાડુકોનને મળવાનો હતો? તને ખબર છે નોબડી ગિવ્સ અ ફક દીપિકાએ કારણે જેવું આલ્યું લા. માય ચોઇસ. હું ગિલોડાનો શાક બનાવું કે સેલ્ફી લો? માય ચોઇસ. ઓ બેન, આ દરોગાઈ તમારું માય ચોઇસ નહીં ચાલે. હા, માય ચોઇસ. મારી ગોટાસ ચકદાઈ ગયા, ચકદાઈ ગયા. અને અહીંયા છે ને એક દિલ ધડક સીન આવે છે. ડોમે જોખમ લઈ લીધું છે. આમ રમાઈને રમફાટ લાયકન નામની ગાડી આબુધાબીની 3 બિલ્ડિંગ પરથી, એક બિલ્ડિંગ પરથી બીજી બિલ્ડિંગ પરથી ત્રીજી બિલ્ડિંગ પર અલ્લાસરે કુદાવે છે. એ તો સારું છે કાચની બિલ્ડિંગ હતી, આમ દિવાલની બિલ્ડિંગ હોત તો નીચે જ હતેલા. તો પેલો બીજો વિલન જે હતો ને એ રેમસી પાછળ પડી જાય. એ બીજા વિલન નું કામ છે ને આ પિક્ચરમાં ગુજરાતી થાળીમાં સલાડ જેવું હતું, બિનજરૂરી એકદમ. છેલ્લે છે ને જેસન સાથે દાંડિયા રમીને ભૂક્કા બોલાવી દે છે અને એના જ બોમ્બ ને લઈને પછી ડોમ પોતાની કાળી ડોજ ગાડી કાઢે છે, આમ જબરજસ્ત કુદાવે છે અને એ બોમ્બ નાખી દે છે હેલિકોપ્ટર પર. રોકની મદદ વડે પેલો બીજો વિલન પણ ચાવ થઈ જાય છે, પણ ગાડીમાંથી ખાલી ડોમની બોડી બહાર નીકળે છે, એનો શ્વાસ બંધ થઈ ગયો છે. સીપીયુ ને પમ્પિંગ ને બધું આપે છે અને અહીંયા લેન્ડ જેવી લેટી પેલી ડોમની દાવ ઇમોશનલ ડ્રામા કરી નાખે એટલે પેલો પાછો જીવતો થઈ જાય. આવું થોડી હોય યાર. આખી હિન્દી પિક્ચર કરી નાખી. પેરાશૂટ વડે ગાડી લેન્ડ થાય પર્વતો ઉપર, બ્રેક ફેલ થઈ જાય, ગયેલી યાદદાસ્ત પાછી આવી જાય અને મરેલો માણસ ઇમોશનલ ડ્રામાના કારણે પાછો જીવતો થઈ જાય. આખી હિન્દી પિક્ચર જ કહેવાય ને યાર. અને એક તો વિન ડીઝલ, એનો અવાજ પણ ડીઝલ ગાડી જેવો જ છે. આખી પિક્ચરમાં ફેમિલી લા ફેમિલિયા લા ફેમિલિયા. અલા પણ હું લા ફેમિલિયા. એક સેકન્ડ માટે એવું લાગતું તું સુરત બરજાતિયાની પિક્ચર જોઉં છું. પેલા છેલ્લે જે ટ્રિબ્યુટ આપ્યું લા મોલિયાને, આમ 3D માં તો વધારે રડવું આવ્યું લા. It's been a long day without you, my friend. ચલો મારો ચાન્સ આવી ગયો. હિન્દીમાં જોવા ગયો હતો. ખરા ડાયલોગ્સ છે. લુડક્રિસ છેલ્લે બીચ પર વિન ડીઝલ એવું કહે છે, અલવિદા નહીં કહોગે. એમાં વિન ડીઝલ એવું કહે છે, કભી અલવિદા ના કહેના. અને એક સીનમાં તો હદ થઈ ગઈ. ટાયરીસ ગિબ્સન પેલી હેકર કેરેક્ટર રેમ્સીને જોઈને એવું કહે છે, બીડુ ऐसी हैकर के लिए अपुन की पेन ड्राइव हमेशा तैयार है. ગ્રેટ ગિલ્ટી પ્લેઝર મૂવી છેલ્લે સુપર ટ્રિબ્યુટ આપ્યું પોલ વોકરને અને બધાએ શેર કરી વાત ઓન સોશિયલ મીડિયા.
તમને ખબર છે જ્યારે હું NFS રમતો હતો ત્યારે મારા પ્લેયર 1 નું પણ નામ બ્રાયન જ રાખતો. અને જેસન સ્ટેથમ વગર એક્શન મૂવીઝ અધૂરી છે. અને પિક્ચરની અંદર તો એ બધે પહોંચી જાય છે યાર. રોકની ઓફિસમાં, માઉન્ટેન્સ પર, આબુધાબીમાં. કેસની હાથે થપ્પો રમાય જ ના લા. એ ચૂપ રહે ને યાર તું. એક સેકન્ડ. કર્ટ રસલ એટલે કે મિસ્ટર નોબડીએ ડોમિનિક ટોરેટોને કામ પર લગાડી દીધો ગોડ્સ આઈ શોધવા માટે. અને એવી એક શરત રાખી કે ડોમિનિક ટોરેટો એ ગોડ્સ આઈનો ઉપયોગ કરી શકે છે ટુ ફાઇન્ડ ડેકર્ડ શો, એટલે કે જેસન સ્ટેથમ. પણ યાર જેસન સ્ટેથમ આ લોકો જ્યાં જ્યાં જતા હતા ત્યાં એ પહોંચી જતો હતો યાર. એટલે જેસન સ્ટેથમ જ ગોડ્સ આઈ હતો. અરે યાર આટલી બધી મગજમારી કરવા કરતા 4 રસ્તા પર જઈને ઊભા રહી જવું તું ને. ડેકર્ડ શો સામેથી તમારી પાસે આવતે યાર. પણ તે હજુ એક વસ્તુ નોંધી, આવી રેસિંગ વાળી પિક્ચરો જોઈને જ્યારે પબ્લિક મલ્ટીપ્લેક્સ ની બહાર નીકળે તો નિલેશ ટાપાનેરિયા પોતાની જાતને નિલેશ ટોરેટો સમજે.